શ્રાવણ માસની સાતમ આવે એટલે આપણા ગુજરાતીઓના ઘરે ઘરમાં મોહનથાળ બને છે. અમુક લોકોને મોહનથાળ બનાવતા ન ફાવતું હોય તો તે કંદોઈની દુકાનેથી રેડીમેડ લાવતા હોય છે. કંદોઈના દુકાનના મોહનથાળમાં ભેળસેળ પણ હોય છે અને તે ખૂબ જ મોંઘો પડે છે. આજે આપણે પરફેક્ટ માપ સાથે 1.5 કિલો મોહનથાળ બનાવીને તૈયાર કરીશું. તો સૌથી પહેલાં અહીં મેં 500 ગ્રામ બેસન, 500 ગ્રામ ખાંડ અને 500 ગ્રામ ઘી લીધું છે. હવે બેસનને આપણે ચાળી લેશું. મોહનથાળને આપણે ધાબો દઈને બનાવીએ તો બેસનમાંથી પણ સરસ દાણેદાર મોહનથાળ બનીને તૈયાર થાય છે. જો તમારા ઘરમાં કરકરો લોટ હોય તો તમે તે પણ લઈ શકો. હવે તેમાં 4 ચમચી જેટલું ઘી અને 4 ચમચી જેટલું દૂધ ઉમેરી દેશું અને હાથેથી મિક્સ કરી અને આપણે તેમાં ધાબો દઈ દેશું. મોહનથાળ બનાવતી સમયે ફક્ત 3 વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ખાંડ, ઘી અને લોટનું માપ એક સરખા પ્રમાણમાં લેવાનું છે. જો તમને એમના માપની અટકળ ન આવે તો તમે કોઈ પણ કરિયાણાની દુકાનથી 3 વસ્તુને જોખાવીને પણ લઈ શકો, જેથી મોહનથાળ ક્યારેય પણ ખરાબ ન થાય. હવે લોટમાં આ રીતે મુઠ્ઠી પડે તેવો ધાબો દેવાઈ ગયો છે, તો તેને આ રીતે હાથેથી દાબી અને ઢાંકણ ઢાંકી અને આપણે રાખી દેશું. 30 મિનિટ સુધી લોટને આ રીતે ઢાંકીને રાખી દેવાનો, જેથી બેસન સરસ ફૂલી જશે. 30 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણા લોટમાં એકદમ સરસ ધાબો સેટ થઈ ગયો છે. હવે આ રીતનો ઘઉં ચારવાનો ચાળનો હોય તેની મદદથી આપણે આ ધાબો દીધેલા લોટને ચાળી લેશું. આ રીતે ઘઉં ચારવાના ચાળણાથી જ ચારવાનો છે, જેથી આપણા બેસનનો દાણો એકદમ સરસ મોટો અને દાણેદાર નીકળશે. એકદમ ઝીણી ચાળણીથી નહીં ચારવાનો. આટલું જે ચારવામાં બાકી રહી ગયું છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી અને એક વખત દળી લેવાનું. તો હવે તમને લોટને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ કરકરો લોટ આપણો તૈયાર થયો છે. કરકરા લોટના ઉપયોગ વગર પણ આ રીતે ધાબો દેવાથી મોહનથાળ સરસ દાણેદાર બનીને તૈયાર થશે. હવે કડાઈમાં આપણે માપીને નાખેલું ઘી છે તે અડધું ઘી ઉમેરી દેશું અને સાથે ધાબો દીધેલો લોટ ઉમેરી દેશું અને ચમચાથી હલાવી લોટને સરસ શેકી લેશું. શરૂઆતમાં 5 મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ રાખશું. કડાઈ તપી જાય અને લોટ તપી જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. તો શરૂઆતમાં 5 મિનિટ સુધી આપણે આ જ રીતે લોટને શેકી લેવાનો છે, જેથી તેમાંથી થોડું ઘી છૂટું પડશે અને પછી આપણે જે પ્રમાણે જરૂર પડે એ રીતે ઘી ઉમેરશું. અહીં મેં 500 ગ્રામ ઘી લીધેલું હતું, તો જ્યારે મોહનથાળને થાળીમાં સેટ કર્યો ત્યારે 100 ગ્રામ જેટલું ઘી થાળીમાં ઉપર તળવા લાગ્યું હતું. તો તમે 500 ગ્રામ લોટનો મોહનથાળ બનાવતા હોય તો તમારે 400 ગ્રામ ઘીનો જ ઉપયોગ કરવાનો. હવે તમે જોઈ શકશો લોટ આ રીતે સરસ પલળી ગયો છે. હવે આપણે તેમાં બાકી વધેલું ઘી હતું તે પણ સાથે ઉમેરી દેશું. મેં 500 ગ્રામ લોટમાં 500 ગ્રામ જ ઘી ઉમેરેલું છે, પરંતુ તે છેલ્લે પછી મારે કાઢવું પડ્યું હતું. તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. યુટ્યુબ ઉપર મોહનથાળની રેસીપી તમે જેટલી પણ જોશો તેમાં લગભગ મોટાભાગે બધી રેસીપીમાં 3 વસ્તુનું માપ એક સરખું લીધેલું હશે, પરંતુ 400 ગ્રામ ઘીથી આપણો મોહનથાળ એકદમ સરસ ઘીથી લસલસતો તૈયાર થશે. મેં બાકી વધેલું ઘી ઉમેર્યા પછી તમે જોઈ શકશો લોટ આ રીતે એકદમ સરસ ઢીલો થઈ ગયો છે અને હવે તેમાં સરસ ઉભરો પણ આવવા લાગ્યો છે. તો આ સમયે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને ધીમા તાપ ઉપર 15 મિનિટ સુધી લોટને શેકવાનો છે. જેટલો તમે લોટને ધીમા તાપે શેકશો એટલો જ મોહનથાળ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. અને એકવાર આ રેસીપીને ફોલો કરી અને મોહનથાળ બનાવી લીધો તો પછી તમારે કંદોઈનો મોહનથાળ ક્યારેય નહીં લાવવો પડે. હવે લોટને શેકાતા 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અહીં તમે જોઈ શકશો લોટમાં એકદમ સરસ ઉભરો આવી અને લોટનો કલર આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આ સમયે આપણે તેમાં અડધો કપ દૂધની તાજી મલાઈ ઉમેરશું. દૂધની મલાઈ ઉમેરવાથી મોહનથાળમાં એકદમ સરસ કણી પડશે અને એકદમ સરસ કંદોઈની દુકાન જેવો દાણેદાર મોહનથાળ તૈયાર થશે. મલાઈ ઉમેર્યા પછી એકદમ ધીમા તાપ ઉપર ફરી પાછો લોટને 5 મિનિટ સુધી શેકી લેવાનો, જેથી મલાઈમાં જે પણ દૂધનો ભાગ હશે તે બળી જશે અને મલાઈનું ઘી થઈ જશે. પછી તમે આ મોહનથાળને 1 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો. ઘણા લોકોને થતું હોય કે મોહનથાળમાં મલાઈ ઉમેરીએ તો મોહનથાળ બગડી જાય છે, પરંતુ આ રીતે તૈયાર કરવાથી મોહનથાળ નહીં બગડે. હવે લોટને ગેસ પરથી નીચે ઉતારી અને એક કડાઈમાં આપણે માપીને રાખેલી ખાંડ ઉમેરશું અને ખાંડનું અડધું પાણી ઉમેરવાનું અથવા ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું અને હવે ચાસણી બનાવી તૈયાર કરી લેશું. મોહનથાળ બનાવતી સમયે ઘણા લોકોને ચાસણી બનાવવામાં જ બીક લાગતી હોય છે. ચાસણીને ઉકળતા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે વાટકીમાં એક ટીપું પાડી અને આંગળીથી આ રીતે ચેક કરીએ તો તમે જોઈ શકશો આ રીતે દોઢ તાર બની અને તૂટે છે. બસ આ જ રીતની મોહનથાળની ચાસણી તૈયાર કરવાની છે
હવે આપણે તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર ઉમેરી દઈશું. ફૂડ કલર ઉમેરવાથી મોહનથાળનો લુક એકદમ સરસ માર્કેટના મોહનથાળ જેવો દેખાશે. તમને ફૂડ કલર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેવાની છે, નહીંતર ચાસણી વધારે કૂક થઈ જશે. કલર સરસ ચાસણીમાં મિક્સ થઈ ગયો છે, તો ચાસણીને તરત જ શેકીને રાખેલા લોટ સાથે ઉમેરી દેશું. અહીં આપણો લોટ પણ ખૂબ જ ગરમ છે અને ચાસણી પણ ગરમ છે. બંને વસ્તુને આ રીતે ચમચાથી હલાવી અને સારી રીતના મિક્સ કરી લેવાનું. શરૂઆતમાં 1 થી 2 મિનિટ સુધી તમને એવું લાગશે કે આ મિશ્રણ ખૂબ જ ઢીલું છે, પરંતુ તમે તેને જેમ જેમ મિક્સ કરશો તેમ તેમ તે ઘટ થવા લાગશે. તો ગેસને જરા પણ ચાલુ નથી કરવાનું. હવે એક જાયફળનો મેં આ રીતે એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લીધો છે. તમને પસંદ હોય તો તમે એલચી પણ ઉમેરી શકો. જાયફળ ઉમેરી અને ફરી પાછું આપણે ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. એક થાળીને ઘીથી ગ્રીસ કરી અને મેં પહેલાં જ રાખી દીધી હતી. મોહનથાળનું બધું મિશ્રણ આ રીતે થાળીમાં ઉમેરી દેશું. ઉપરથી થોડી ઝીણી બદામની કતરણ ઉમેરશું અને થોડા પિસ્તાની કતરણ ઉમેરશું. બદામ પિસ્તા ઉમેર્યા પછી 10 મિનિટ પછી મારે થાળીમાં બધું ઘી ઉપરથી તરવા લાગ્યું હતું, તો મેં ચમચાની મદદથી તેને કાઢી લીધું હતું. 100 ગ્રામ જેટલું ઘી નીકળેલું હતું, માટે તમારે 400 ગ્રામ ઘીનો જ ઉપયોગ કરવાનો. 3 કલાક પછી મેં મોહનથાળના આ રીતે પીસ કરી અને સર્વ કરી લીધો છે. હવે એક ટુકડો તમને હાથમાં લઈ અને તોડીને પણ બતાવું, તો તમે જોઈ શકશો કેટલો સોફ્ટ અને અંદરથી એકદમ સરસ દાણેદાર મોહનથાળ તૈયાર થયો છે. તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.